કેસર, મારે તને ઘણું બધું કહેવું હોય છે, પણ કામની લાઈમાં કઈ જ કઈ નથી શકતો. કેસર, હું તારી મસ્તીને બહુ મિસ કરું છું. હું જ્યારે કામમાં હોઉં ત્યારે તારું મને ફોજદાર કહીને બોલાવવું સતત સંભળાયા કરે છે. કેસર, તારું જાઓ ને અહીંથી, એ સાંભળવું મને બહુ જ ગમે છે. કેસર, તારું ટોક તો જાણે મારી અંદર આમ જુસ્સો ભરી જાય છે. કેસર, આ બધું મારે તને કેવું છે, પણ નથી કહી શકતો. પણ કેસર, જ્યારે આપણે મળીશું ને ત્યારે હું બધું જ તને કહીશ. ચાલો, બાય. જય સોમનાથ. કેસર. હા. બહાર ચંદ્ર દેખાય છે. કેસર, ભલે અત્યારે આપણે એકબીજાને નથી જોઈ શકતા, પણ આ ચંદ્ર આપણને બંનેને જોઈ શકે. કેસર, આપણે બંને એક છીએ અને ઓલવેઝ સાથે છીએ. હા. હર્ષવર્ધન અને પેલી છોકરીના ફોટા તમે મોકલ્યા હતા. હા, કેસરે જોયા કે નહીં? ઘરમાં તો ભૂકંપ આવી ગયો છે ને. એવું કાંઈ જ નથી થયું. કેસરને એ ફોટા ફેક લાગે છે, એડિટ થયેલા. અરે, એ ફોટો રિયલ છે. મેં મારી જાતથી મારા મોબાઈલના કેમેરામાંથી ફોટોઝ લીધા હતા. હર્ષ પેલી છોકરીના સાથે હાથમાં હાથ નાખીને ફરતો હતો. મેં મારી નજરે જોયું છે. તમે કોઈ કેસ માટે નક્કર પુરાવા તૈયાર કરતા હોવ છો ને, એમ આ કેસમાં પણ તમારે નક્કર પુરાવા ભેગા કરવા પડશે. એ છોકરીની આખી કુંડળી કઢાવો, એનું નામ, એનું એડ્રેસ, એ ક્યાં રહે છે, એની બધી જ ડિટેલ્સ અમારી સામે હાજર કરો. એ પણ અર્જન્ટલી. રૂપિયાના વજન પ્રમાણે હું નક્કી કરું છું કે કામ કેટલું અર્જન્ટ છે. હવે થશે ને કામ અર્જન્ટ? અરે નાના શેઠાણી, હું તમને ટિફિન આપવા જ આવતો હતો. અરે, તો મને એક ફોન કરી દેવો જોઈતો હતો ને.
મારે અહીંયા સુધી ના આવવું પડતું. સોરી, કામમાં ભૂલી ગયો. વાંધો નહીં, હવે ટિફિન લઈ જાઉં, હું જમીને જ જઈશ. સારું. હાલો. પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ. તને એવું લાગે છે ને તારો પતિ તને બહુ પ્રેમ કરે છે? કોણ છે? એ છોડ, તને એના ફોટા મળ્યા એ તને ફેક લાગે છે ને? તો તું કોણ છે ને ક્યાં છે એટલું મને કહે. પછી જો ત્યાં આવીને તારા એવા હાલ કરીશ કે ના તું મોઢું ખોલવાને લાયક બચીશ કે ના કોઈને ફોન કરવાને લાયક. હું ક્યાં છું એના કરતાં પેલી છોકરી ક્યાં રહે છે એ જાણવું અત્યારે તારા માટે વધારે મહત્વનું છે. એડ્રેસ મોકલાવું છું, ત્યાં જઈને તપાસ કરજે. તારો હસબન્ડ એની સાથે લગ્ન કરીને રહે છે. એક મ્યાન મેં દો તલવાર. એ 403A રાજેશ્વર હાઉસિંગ સોસાયટી નિયર મુક્તિધામ, અમદાવાદ. મેડમ, નીકળ. પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, તારા લગ્ન જીવન તો હવે તૂટશે. મંદિરે દર્શન કરીને પછી આપણે શોપિંગ કરવા જઈશું. સૌથી પહેલા કપડાની ખરીદી કરીશું, કારણ કે એમાં આપણને સમય વધારે લાગે. લગ્નની તૈયારી પણ શરૂ થઈ ગઈ અને તમે પણ અમારી સાથે શોપિંગ કરવા આવી શકો છો વેદિકા. બા, અમે ચોક્કસ આવત, પણ શું છે કે ગોપી ડિયર દેરાણીના બેસ્ટ ફ્રેન્ડ છે ને. હવે બંનેની ગુસપુસ ચાલ્યા કરશે, અમે બોર ફીલ કરીશું. બા લો, નામ લીધું અને ડિયર દેરાણી હાજર. આવી ગયા તમારા બેસ્ટ ફ્રેન્ડ. કેસર, તું અત્યારે આવી? ગોપી, આપણે પછી વાત કરીએ. શું થયું હા ડિયર દેરાણી? કેમ આમ ગુસ્સામાં જુઓ છો? લાગે છે મહેશ્વરી મેડમે ફરીથી તમને સસ્પેન્ડ કર્યા લાગે છે. ભાભી, મેં તમને કાલે બહુ જ શાંતિથી સમજાવ્યા હતા, તો પણ તમે તમારી જાત બતાવીને. સર, શું થયું છે? એ તમે આમને જ પૂછી જુઓ. શું પૂછે? તમે શાની વાત કરો છો? કેસર, શું વાત છે અમને કહો. બા, તમને યાદ છે ગઈકાલે જ્યારે તમે મારા રૂમમાં આવ્યા હતા ત્યારે મને એક મેસેજ આવ્યો હતો ને હું સિરિયસ થઈ ગઈ હતી? હા, અમે તમને પૂછ્યું હતું પણ તમે જવાબ પણ નહોતો આપ્યો. વેદિકા ભાભીએ એમના કોઈ ઓળખીતા બહેનના નંબર ઉપરથી મને અમુક ફોટોઝ મોકલાવ્યા હતા. બા, મને હમણાં એક માણસનો ફોન પણ આવ્યો. એણે મને આ છોકરીનું એડ્રેસ મોકલ્યું. તમે કોઈ કેસ માટે નક્કર પુરાવા તૈયાર કરતા હોવ છો ને, એમ આ કેસમાં પણ તમારે નક્કર પુરાવા ભેગા કરવા પડશે. એ છોકરીની આખી કુંડળી કઢાવો, એનું નામ, એનું એડ્રેસ, એ ક્યાં રહે છે, એની બધી જ ડિટેલ્સ અમારી સામે હાજર કરો. અને કહ્યું કે અમદાવાદ જઈને ચેક કરો તમારો હસબન્ડ આની સાથે લગ્ન કરીને રહે છે કે નહીં. વેદિકા બહુ, આ વિહીન કક્ષાનું કામ કરતા તમને જરા પણ શરમ નથી આવતી? એક મિનિટ બા, અમે ખાનદાની પરિવારના દીકરી છીએ, એટલે આવી હીન કક્ષાનું કામ અમે ન કરી શકીએ. એટલે મહેરબાની કરીને પ્લીઝ અમને આવું ના કહેશો.
અને અમે કોઈ માણસ પાસે ફોન નથી કરાવ્યો. હા, અમે એ વાત સ્વીકારીએ છીએ કે એ ફોટા અમે મોકલાવ્યા હતા. શું? હા, હર્ષવર્ધનભાઈને ખોટા કામ કરતા શરમ નથી આવતી, તમને સાચું બોલતા શરમ શું કામ આવે? વેદિકા ભાભી, અવાજ નીચે. આ ફોટા ફેક નથી, સાચા છે. જેની પાસે તપાસ કરાવી હોય એ કરાવો અને ન કરાવી હોય તો ન કરાવો. હર્ષવર્ધનભાઈ 10 છોકરીઓને લઈને ફરે એમાં અમારે શું? હવે મોઢું સંભાળીને વાત કરો. તમે હર્ષવર્ધનભાઈ માટે બોલી રહ્યા છો. અર્જુનભાઈ, અમે સાચું બોલી રહ્યા છીએ અને પૂરેપૂરી સભાનતાથી બોલી રહ્યા છીએ. હજી કંઈ સાંભળવું છે? તમને તો આ બધું ખોટું લાગી રહ્યું હશે ને? અમે એમના સોગંદ ખાઈને કહીએ છીએ કે આ ફોટા સાચા છે. કેદારે કહ્યું હતું એ સાચું જ છે. ખરેખર સમીર જાડી ચામડીનો છે. મારીને થાકી ગઈ પણ કાંઈ જ નથી બોલ્યો. એની પાસે બોલવા માટે કંઈ હશે પણ નહીં. મે બી એને આકાએ કાંઈ કહ્યું જ ના હોય એને. મે બી, પણ એને કદાચ આખો પ્લાન ખબર ન હોય, પણ અમુક એક્ટિવિટી વિશે તો ખબર હોય ને, એના વિશે તો બોલી જ શકે. મારું તો મગજ જ કામ નથી કરતું. તો એક કામ કર, તું થાકી ગઈ છે, તું જઈને થોડોક આરામ કરી લે, આપણે પછી વાત કરીએ. યસ, ફ્રેશ તો થવું જ પડશે. ઓ નો, શું થયું? મેં મારા બધા કપડાં વોશિંગ મશીનમાં ધોવા માટે નાખ્યા હતા, પણ ઉતાવળમાં મશીન ઓન કરવાનું જ ભૂલી ગઈ હતી. હવે અત્યારે ઘરમાં પહેરવા માટે મારી પાસે કંઈ જ કપડાં નથી. તારો કુર્તો હશે ને? તું મારો કુર્તો પહેરીશ? કેમ ના પહેરી શકું? ભૂલી ગયો, આપણે હસબન્ડ વાઈફ છીએ. એક્સક્યુઝ મી, આપણે રિયલમાં હસબન્ડ વાઈફ નથી, આપણે ફેક હસબન્ડ વાઈફ છીએ. ચાલો, હું મારો કુર્તો તને આપું છું. મને અચાનક આ શું થઈ જાય છે? મને સતત એક જ વિચાર આવે છે કે મારા લગ્ન થઈ ગયા છે અને હર્ષ મારો. નો નો, મને એના માટે કોઈ ફિલિંગ નથી. તો પછી આ શું છે? આખા ગામને એમ છે કે હર્ષવર્ધનભાઈ નહેરના કામ માટે અમદાવાદ ગયા હતા, પણ કોઈને એમ કેમ નથી થતું કે નહેરનું કામ હજી સુધી પત્યું કેમ નથી? અને અમને તો સતત એ જ પ્રશ્ન થયા કરે છે. નહેર આપણા જિલ્લાના અમુક ગામના લાભ માટે બનાવવામાં આવી છે, એના માટે અમદાવાદ જવાની શું જરૂર છે? ઇલેક્શન અમે લડ્યા છે એટલે રાજકારણ વિશે અમને પણ થોડી ઘણી ખબર પડે છે. ગામના અમુક કામ જિલ્લામાં રહીને પણ થઈ જ શકે ને. એનીવે, અમે એમના સમ ખાધા, તેમ છતાં પણ તમને અમારી વાત પર વિશ્વાસ તો નહીં જ હોય ને? વાંધો નહીં, જે દિવસે સાચી હકીકત બહાર આવશે ને એ દિવસે તમે બધા પોક મૂકીને રડો નહીં ને તો અમારું નામ વેદિકા દિગ્વિજયસિંહ નહીં. યાદ રાખજો. અમે એમના સોગંદ ખાઈને કહીએ છીએ કે આ ફોટા સાચા છે. બા, મારી જ ભૂલ છે. મારે તમને આ બધું કહેવું જ નહોતું જોઈતું. તમે ભૂલી જાઓ કે અહીંયા આવું કંઈ થયું છે. સોરી બા. અર્જુનસિંહ, ડ્રાઈવરને કહો કે ગાડી કાઢે. અમે અને કેસર અત્યારે અમદાવાદ જવા નીકળીએ છીએ. બા, જવું જરૂરી છે કેસર.
હર્ષ તે યસ આ રહ્યો લે. તે કુર્તો તો મને આપ્યો પણ આમાં શું છે? એકચ્યુઅલી કેસર પણ ખરી છે. અમે એકવાર બહાર ફરવા ગયા હતા ને તો ત્યાં એની યાદગીરી રૂપે એને નિશાન આપ્યું હતું. ત્યારનો તે આ કુર્તો ધોવામાં નાખ્યો જ નથી. એટલે હું તને બીજો કુર્તો આપી દઉં. ઇટ્સ ઓકે. 2-3 કલરની તો વાત છે. જો તને કઈ પ્રોબ્લેમ ના હોય તો હું પહેરી દઈશ. એક મિનિટ, આ કેદારનો ફોન છે, જરાક લેજો. હલો. યસ કેદાર. સરે કઈ બોલ્યો? ના, અનકોન્શિયસ થઈ ગયો એટલે મેં ટોર્ચર કરવાનું બંધ કરી દીધું. ડોક્ટરને જોઈને લાગતું નથી કે એ આટલો સ્ટ્રોંગ હશે. એક્ઝેક્ટલી. બાકી આટલું ટોર્ચર કર્યા પછી તો ગમે તે માણસ કંઈક તો બોલે છે. તને એની પાસે જે ગન જોઈ હતી મેં એના વિશે પૂછ્યું. તને કહ્યું કે એનું લાયસન્સ છે એની પાસે. તપાસ કરાવો કે એનું લાયસન્સ છે કે નહીં. ઓકે સર. શું વિચારી રહ્યા છો? મને લાગે છે કે મે બી ડૉક્ટર સાચું બોલતો હોય. વોટ? હા, આપણને આ ડૉક્ટર સસ્પેક્ટ છે એવી ઇન્ફોર્મેશન ક્યાંથી મળી હતી? આઈબીના એક એજન્ટ છે, એમના ઇન્ફોર્મર પાસેથી આ માહિતી મળી હતી અને નાયક સરે કન્ફર્મ પણ કર્યું હતું. તમે એકવાર નાયક સર સાથે વાત કરી જુઓ અને આ ઇન્ફોર્મર વિશે પૂછી જુઓ. એટલે એનો અર્થ એ કે આપણે ફરીથી શરૂઆત કરવી પડશે? અત્યારે તો એવું જ લાગી રહ્યું છે. ના ના સર, આપણી પાસે એટલો બધો સમય નથી. એવું હોય તો હું નાયક સરને રિક્વેસ્ટ કરું અને પ્રોગ્રામ પોસ્ટપોન કરાવવાનો પ્લાન કરું. ના, એવું ના કરતા, નહીં તો ડિપાર્ટમેન્ટની બદનામી થશે. તો પછી હવે શું કરીશું? હું ફરી ટ્રાય કરું છું. મોમ જ્યારે મારા મેરેજની વાત કરતી હતી ત્યારે મને ગમતું હતું, પણ આ જોબના લીધે હું ના પાડી દેતી હતી. આઈ થિંક હર્ષ સાથે મેરેજનું નાટક કરતા કરતા મને મેરેજ લાઈફ ગમવા લાગી છે. જેવું આ મિશન પૂરું થાય ને તરત મોમને કહું કે છોકરા જોવાનું શરૂ કરી દે. ઓ માય ગોડ, 2 કલાકના બદલે 3 કલાક રેસ્ટ કર્યો. કેદાર અને હર્ષ મને કાચા ખાઈ જશે. કાલે તમે અમારી ઉપર ગુસ્સે થઈ ગયા હતા ને, એટલે ભૂલ અમારી જ છે. અમારે ઉતાવળ નહોતી કરવા જેવી. એકના એક વિષય પર ફરી ફરીને વાત કરીને અમને ગુસ્સો ના અપાવો. અમે એ વિષય ઉપર વાત જ નથી કરી રહ્યા. અમે અમારી ભૂલ સુધારી નાખી છે એ વિશે વાત કરતા હતા. સુધારી લીધી એમ? ફરી કોઈ ભૂલ કરી? તમે અમને અંડર એસ્ટિમેટ ના કરશો. મુદ્દાની વાત કરો. કાલે અમે જે બોમ્બ મૂક્યો એ ના ફૂટ્યો, એટલે આજે અમે એ બોમ્બ બા સામે મૂકીને આવ્યા છે અને દિવાશ્રી પણ છાપી દીધી છે. એન્ડ ગેસ વોટ? બોમ્બ ફૂટ્યો. શું? હા, અમને સમાચાર મળ્યા છે કે બા અને ડિયર દેરાણી હમણાં જ અમદાવાદ જવા નીકળી ગયા છે. એમને જે એડ્રેસ મળ્યું ત્યાં એ લોકો પહોંચી પણ ગયા હશે.